ઝઘડિયા જેડીસીમાં આવેલી સીપીપીએલ કંપનીના લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોએ વિવિધ પડતર માંગણીઓને મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સીપીપીએલ કંપનીના લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં જણાવ્યા અનુસાર 11, 12 અને 15 વર્ષથી કામ કરતા કામદારોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવામાં નથી આવી। જે આપવામાં આવે ફેમિલી વીમો, મેડિકલ સહાય આપવામાં આવે, રજા લેતા કામદારોને ફરી નોકરી પર લેતા નથી, પગાર સ્લીપ આપવામાં આવે, કોન્ટ્રાક્ટરના કામદારોને પણ કેન્ટીનમાં શુદ્ધ આહાર આપવામાં આવે, પીવાના પાણીની વ્યવસ્થા, પગાર વધારો સહિત 17 માંગણીઓ કરવામાં આવી છે। તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરાઈ છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। મિતેશભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા, BTS ATS ભરૂચ જિલ્લા પ્રમુખ। આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રીને કંપનીના વર્કરોની પડતર માંગને લઈને આવ્યા છે। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી સેન્ટ ગોબિન નામની જે કંપની છે, જેની અંદર ઘણા બધા વર્કરો કામ કરે છે, 150 થી વધુ સંખ્યા છે, જે વર્કરો હમણાં હડતાલ પર ઉતરાશે પોતાની માંગને લઈને। અમારી ગત રોજ મેનેજમેન્ટની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા, પણ મેનેજમેન્ટ દ્વારા આ લોકોની સાથે એવું વલણ કરવામાં આવ્યું છે કે જાણે બહારથી આવેલા લોકો હોય, પરપ્રાંતીય લોકોને આપણી ત્યાં પ્રાથમિકતા મળે છે, જ્યારે સ્થાનિક લોકોને રોજગારી અર્થે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમારી રજૂઆત એવી છે કે આ લોકોને પૂરતો કાયદા અને સંવિધાનના દાયરામાં જે પગાર મળવો જોઈએ, જે વ્યવસ્થા મળવી જોઈએ, તમામ વ્યવસ્થાઓ મળે। એ પછી મેડિકલ ક્ષેત્રે વ્યવસ્થા હોય, એ પછી એ લોકોના પગાર બાબતે હોય, કે પછી કંપનીમાં 5 વર્ષ પછી પરમેનન્ટ કરવાના બાબતે હોય। આજે આપણા જિલ્લાની અંદર એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આવી છે, પણ આજે આપણા જિલ્લાના લોકો ક્યાં છે? આજે આપણા જિલ્લાના લોકો બહુ તો કદાચ એ લોકો હેલ્પરીમાં જતા હશે કે ઓપરેટરમાં જતા હશે, પણ આ જે બધી બહારથી આવેલી કંપનીઓ છે તે લોકો મેનેજમેન્ટમાં સ્થાનિક લોકોને જગા નથી આપતી, અને બહારના લોકોની જે વિચારધારા છે, મંશા છે કે આ લોકોને ડરાઈ ધમકાઈને કામ કરાવીએ, એવી રીતે આ લોકો કામ કરાવે છે। આ લોકોનું માનસિક રીતે પણ શોષણ કરવામાં આવે છે। કેટલીક બહેનો છે, એ બહેનોને આજે અમે લઈને નથી આવ્યા, પણ એ બહેનોને પણ જોર જબરદસ્તીથી જે કામ નથી કરવું એ કામ કરવા માટે એ લોકોને દબાણ કરવામાં આવે છે। આ તમામ મુદ્દાઓની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરને કરીએ છીએ, અને ચીમકી પણ આપીએ છીએ કે જો આવનાર 24 કલાકમાં આ લોકોની જે સમસ્યા છે એનું જો નિવારણ ના આવે તો અમે સમગ્ર વર્કર ભાઈઓ અને BTS ATS ના તમામ લોકો બધા ભેગા મળીને એક મોટા આંદોલન ઝઘડિયા જીઆઈડીસીમાં કરીશું।